હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે શૂટિંગમાં બધું બહુ તામઝામ છે. હું તૈયાર થઈ ગઈ છું. બીજા લોકોનું શૂટ ચાલુ થઈ ગયું છે. આજે જલ્દી શૂટ હતું. 2-3 દિવસથી સોંગ ચાલતા હતા એટલે હું એકલી જ હતી. બટ આજથી બહુ બધા આર્ટિસ્ટ આવવાના છે, બીજા કલાકારો છે જેમનું ગયા શેડ્યુલમાં થઈ ગયું છે શૂટ, અને આ શેડ્યુલમાં મારું હતું. અને એમની સાથેના જે સીન છે એ હવે સ્ટાર્ટ થશે. એટલે બસ હું રેડી થઈ ગઈ છું. અને હમણાં થોડી વારમાં બીજા આર્ટિસ્ટોને પણ મળાવીશ કે કોણ કોણ છે, શું આજે શૂટ થવાનું છે, એ બધું તમને આજે બતાવીશ. તો મળીએ છીએ થોડી વારમાં. કરા તો લોકેશન પર આવી ગયા છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દાદા. અને અમારું આજનું લોકેશન છે બંગલો. અને જો આ બધું છે લોકેશન. અને આજે આખો દિવસ અહીંયા જ શૂટ થવાનું છે. તો બધું ક્લિનિંગ ને એવું ચાલી રહ્યું છે. થઈ જાય એટલે શૂટ ચાલુ થાય એટલે તમને લોકોને બતાવું. ये गाड़ी आखी साफ कर देजो। गाड़ी बहुत चौकी है, गंदी થઈ રહી છે. આલે કપડું સાફ કરી દેજો. અવાજ મસ્ત એનો બદલો હું અહીં વાળી રહ્યો છું. તો ઇશ્યુ નહીં. સાયલેન્સ. પેપર વાંચો. રોલ કેમેરા. રોલિંગ. એક્શન. ગુજરાતમાં 122 આવો. છતાં ધરોઈ હા ગાડી આવી. જુઓ ગાડી આવી. બસ ઉભા રહો, અહીંયા જ ઉભા રહે તો જીતુભાઈ જોયા કરો, ખુશ થાઓ. ટી શર્ટ સીધી કરો. સરસ. વાહ. જુઓ જુઓ બંગલો જુઓ. Got it. Okay. ત્યાંથી લેવું નથી તમે. અરે ભગવાન, બહુ ત્યાંથી લેવું નથી. આ પછી જોતું નથી. વિન્ડો પણ છે, એ શક્ય છે. એક વસ્તુ બોલો. બસ કઈ કર્યું જ નહીં. એનો વિડિયો છે. હતું નતું કે અરે રે ના થયું છે. સીન થઈ ગયો છે ભાઈ. અમારો બ્રેક પડ્યો છે. જમી લીધું છે મસ્ત. છાશ પીધી જોરદારની. છાશ પીને લથડિયા ખાતા હતા. છાસ બહુ નશાવાળી. બધા જમી રહ્યા છે. સીન બહુ જ સરસ ગયો. મારા મેડમ છે, નવા આવ્યા છે આજે. શું નામ છે? હેલો, હું મીરા ગોહિલ. મીરા મેડમ છે અમારા. એમની સાથે મારો સીન હતો ને બહુ જ સરસ ગયો સીન. બહુ મજા આવી. આવા મહેમાનો હોય તો લાગી જ જાય. જો ભાઈ બધા જમવા બેઠા છે. સર બેઠા છે પેલી બાજુ. કે કેટલા હરખ, કેટલો હરખ. અહીંયા જો પિકનિક ચાલે છે. અહીંયા પિકનિક ચાલે છે ને. મસ્ત એન્જોય કરીએ છીએ અને શૂટ પણ કરીએ છીએ સાથે સાથે. જમી તો લીધું છે, હવે પાછું ચાલુ થશે. મળીએ. તો ફ્રેન્ડ્સ, હું મારા રૂમ પર આવી ગઈ છું કેમ કે અત્યારે મારું શૂટ છે નહીં.
2-3 કલાક પછી છે. તો લોકેશન પર બેસી રહેવાનો કોઈ મતલબ નથી, એટલે મેં કીધું કે હું રૂમ પર જઈને રેસ્ટ કરું છું. મારું જ્યારે શૂટ હોય ત્યારે મને બોલાવજો, મને મેક્સિમમ 15 મિનિટ લાગશે રેડી થઈને જતાં. તો બસ તો હું પાછી રૂમ પર આવી ગઈ છું. જમી લીધું છે, બ્રેક પણ પૂરો થઈ ગયો અને સીન પણ આઈ થિંક બીજો સ્ટાર્ટ થઈ ગયો હશે. અને હું હવે રૂમ પર આવી ગઈ છું, તો વિચાર છે થોડું રેસ્ટ કરી લઉં, કેમ કે 2-3 દિવસથી સળંગ ડે નાઇટ શૂટ કર્યું છે, તો આરામ પણ નથી મળતો. તો અત્યારે આરામ કરવાનો ટાઈમ મળ્યો છે, તો મસ્ત આરામ કરી લઉં. અને પાછું સાંજે શૂટ છે, તો રેડી થઈ અને પાછી સાંજે શૂટ પર જઈશ. તો અત્યારે હું સૂઈ જાઉં છું થોડી વાર. મળું છું તમને સાંજે. હું આવી ગઈ છું પાછી લોકેશન પર અને શૂટ ઓલરેડી ચાલે છે. આના પછી મારો સીન છે. હવે જોઈએ, તમને બતાવું. જો શૂટ ઓલરેડી ચાલુ છે. લોકેશન છે. હવે મારું સીન લાગશે, શૂટ કરીશ. તો ફ્રેન્ડ્સ, પેકઅપ થઈ ગયું છે. મારો એક સીન હતો, લેન્સ કાઢી દઉં 2 મિનિટ. એ સીન પતાવી દીધો છે અને પાછા રિસોર્ટ પર આવી ગયા છે. હા, અમે અહીંયા માનસરોવરમાં છીએ અને બહુ જ સરસ રિસોર્ટ છે. મારા પગ ધોઈ લો. માનસરોવરમાં છીએ અને બહુ જ સરસ રિસોર્ટ છે. ફ્લેમિંગો નામ છે રિસોર્ટનું. અને સારી રૂમો છે, ફેસિલિટીઝ સારી છે, જમવાનું સારું છે. જ્યારે પણ માનસરોવર આવો તો અહીંયાની મુલાકાત લેજો. સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, અંદર જ એટલી એક્ટિવિટી છે કે તમને બહાર જવાનું ને એટલું મન નહીં થાય. તો સારું એવું લોકેશન છે. ક્યારે આવજો અહીંયા, તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો. અમારું તો શૂટિંગ પતી ગયું છે અને કાલ સવારે વહેલા અમારી શિફ્ટ છે, કેમ કે હવે 2 જ દિવસ છે શૂટના. અઠવાડિયું શૂટ હતું, તો બસ કાલે જલ્દી બીજા સીન પતાવીશું સવારે જલ્દી ઉઠીને. અત્યારે હું મેકઅપ મારો ક્લીન કરી દઉં, ડિનર કરી લઉં, કે બહુ જ ભૂખ લાગી છે મને. નાસ્તો કર્યો નહોતો મેં. હવે ડિનર કરીને પછી જલ્દી જ સૂઈ જઈશ. મારા ઘૂંટણમાં હજી પણ બહુ જ પ્રોબ્લેમ છે. દવાઓ લઉં છું તો પણ, કેમ કે 3 દિવસ 3 સોંગ કર્યા ને, એમાં બહુ જ ડાન્સિંગ ને એવું બધું હતું. એના લીધે મને વધારે ઘૂંટણમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. તમે લોકો પ્રે કરજો કે મારું ઘૂંટણ સારું થઈ જાય. મારાથી પેઇન સહન નથી થતું. થઈ જશે તમારી લોકોની દુઆથી તો. અને થેન્ક યુ સો મચ. મને એવું હતું કે તમે લોકો મને બીજા કેરેક્ટરમાં કે બીજા એમાં એક્સેપ્ટ કરશો કે નહીં કરો. થોડી બીક લાગતી હતી, પણ તમે લોકોએ મને એક્સેપ્ટ કરી, એના માટે થેન્ક યુ સો મચ. તમે બધાએ મને આટલું વિશ કર્યું છે મારી નવી મૂવી માટે. હા, નામ થોડું ઓડ છે, તમે લોકો કહો છો કે નામ કેવું છે, મિલકતની માનું નોતરું. બટ આની સ્ટોરી એ ટાઈપની છે, એટલે નામ એની સાથે જાય છે. બધું મિલકત ઉપર જ છે આખું મૂવી. અને કેવી રીતે એક મિલકત ખાતર, મતલબ પ્રોપર્ટી માટે થઈને પોતાના જ છોકરાઓ અને પોતાના જ લોકો કેટલો દગો કરતા હોય છે, એ ટાઈપનું આખું છે. અને એમાં મારું કેરેક્ટર બહુ સરસ એવું છે. તો પ્લીઝ આ મૂવી જોવા જજો, એટલે તમને ખબર પડશે કે આ ટાઇટલ કેમ આવું છે. તમે મૂવી જોશો તો તમને ખબર પડશે કે ટાઇટલ કેમ આવું રાખ્યું છે. ટાઇટલ ઓડ નથી, થોડું હટકે છે.
હવે તમારી મંગુ હટકે છે, તમારી ગ્રીવા હટકે છે, તો એની મૂવીનું ટાઇટલ પણ હટકે જ હોય ને. તો પ્લીઝ તમે જજો આ મૂવી જોવા માટે. બહુ જ મહેનત કરી છે મેં બહુ મહેનત કરી છે, કેમ કે હું બહુ જ વર્ષો પછી મૂવીમાં આવું છું. આઈ થિંક નહીં તો મેં મતલબ 8-1 વર્ષ તો થઈ જ ગયા મૂવી નથી કરી, મતલબ કેમ કે ટાઈમ જ નથી મળતો આ શૂટમાંથી ને એમાંથી. અને તમે અમુક લોકોએ મેસેજ પણ કર્યા છે કે જીતુ મંગુ છોડતા નહીં. ક્યારેય નહીં, જીતુ મંગુ તો હું ક્યારેય છોડવાની જ નથી, કેમ કે એ તો મારો આત્મા છે, મારો જીવ છે, મારો શ્વાસ છે. આ બધું અધર વસ્તુઓ છે કે એક્ટર છીએ એટલે બીજું પણ કંઈક કરવું પડે. હું એક જ વસ્તુમાં અટકીને ના રહી જાઉં. કંઈક પોતાને પણ સાબિત કરવા માટે, પોતાની કેટલી મારી ક્ષમતા છે એ જોવા માટે બીજી કંઈક ને કંઈક વસ્તુઓ કરતી રહેવી જોઈએ. વચ્ચે વચ્ચે સોંગ કરતા રહેવા જોઈએ, આલ્બમ્સ કરતા રહેવા જોઈએ, પ્રોગ્રામ્સ કરતા રહેવા જોઈએ, મૂવીઝ કરતી રહેવી જોઈએ. તમે આવી રીતે મને જોશો તો બધી જ વસ્તુઓમાં હું ક્યાંક ક્યાંક દેખાઈશ. અને બીજી પણ 1-2 મૂવીઝ મેં સાઇન કરી છે, તો એ પણ જલ્દીથી શૂટ ચાલુ થશે. એ જ્યારે થશે ત્યારે હું તમને જણાવીશ અને ત્યારે કહીશ કે શું છે અને કેવું છે. એમાં બહુ મોટું કાસ્ટિંગ છે અને બહુ સારો રોલ છે એમાં પણ મારો. તો બસ તમારા લોકોના આશીર્વાદથી પાછી મૂવીઝમાં આવી છું અને પાછું મારું ટેલેન્ટને મારી પ્રતિભા બતાવી રહી છું. તો પ્લીઝ મારો સાથ આવી રીતે જ આપજો. અને થેન્ક યુ સો મચ, તમે આપી જ રહ્યા છો એના માટે થેન્ક યુ સો મચ કે તમને મારું લુક ગમી રહ્યું છે. હું વેસ્ટર્ન, કેમ કે તમે લોકોએ મને મતલબ ઇન્ડિયન વેરમાં જ જોઈ છે, તમે મને વેસ્ટર્ન લુકમાં જોઈ જ નથી. સાડીને ડ્રેસમાં જ જોઈ છે. પણ હું બહુ પહેલાં મૂવીઝ જે મારી છે યુટ્યુબમાં અને એમાં પણ છે, કાચિંડો કરીને છે, 706 કરીને હિન્દી મૂવી છે મારી. પ્લીઝ તમે લોકો એ જોજો. બહુ જ સારા રોલ્સ છે, બહુ સારું કર્યું છે મેં. તો તમે લોકો જોજો, મતલબ તમને લોકોને ગમશે અને ખબર પડશે કે હું બીજું શું કરી શકું છું, કેવા કામ કરી શકું છું, કે કેટલું ટેલેન્ટ છે નથી ટેલેન્ટ એ તમે લોકો મને કહેજો. પણ થેન્ક યુ સો મચ આના માટે કે તમે લોકોએ મારા કામને ગમાડ્યું, મને એપ્રિશિએટ કર્યું કે હું કંઈક નવું કરી રહી છું, એમાં તમે મને સાથ આપ્યો છે. થેન્ક યુ સો મચ એના માટે. આમ હોય ને પોતાના ઘરના લોકો, જે લોકો મતલબ બધામાં સાથ આપે. તમે મારી ફેમિલી જ છો અને ફેમિલી કરતાં પણ કદાચ અત્યારે વધારે છો તમે લોકો. તો આવી રીતે જ બસ પ્રેમ આપતા રહેજો તમારો. હું આવી રીતે જ મહેનત કરતી રહીશ. અને કાલ સવારે જલ્દી ઉઠવાનું છે એટલે આપણે ફટાફટ જમીશ અને સૂઈ જઈશ, કેમ કે બહુ જ થાકી ગયા છે. સવારે વહેલા 7-8 વાગે ઉઠ્યા છીએ અને અત્યારે વાગ્યા છે આઈ થિંક 10, 10:30, 11 વાગ્યા હશે, 10 વાગ્યા હશે આઈ થિંક. અને બસ 9:30-10 વાગ્યા છે. તો ફટાફટ જમતા મને લાગે છે મને સૂતા 11 વાગી જશે. તો સવારે જલ્દી ઉઠવાનું છે એટલે હું ફટાફટ સૂઈ જાઉં. અને બસ આવી રીતે મારા કામને ગમાડતા રહો, મારા વિડીયોઝને ગમાડતા રહો, મને પ્રેમ આપતા રહો, આશીર્વાદ આપતા રહો અને હું તમને એન્ટરટેન કરતી રહીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ગુડ નાઇટ. ટડા.